હેલો મિત્રો, નમસ્કાર. મારું નામ છે મૃદગીરી ગોસ્વામી અને આજે હું માઇક્રોસોફ્ટ વર્ડ ટ્યુટોરિયલ 2ની શરૂઆત કરવા જઈ રહ્યો છું, જેમાં હું આપને આજે હોમ મેનુ વિશે સામાન્ય માહિતી આપીશ. જેમાં હોમ મેનુ દ્વારા અથવા ફાઇલ મેનુ દ્વારા સામાન્ય માહિતી આપીશ કે ફાઇલને કઈ રીતે સેવ કરવી છે, કઈ રીતે આપણે એને ઓપન કરીએ છીએ, કઈ રીતે તેમાં પ્રિન્ટ ઓપ્શન કરી શકીએ છીએ, કઈ રીતે પેજ સેટઅપ કરી શકીએ છીએ વગેરે માહિતી હું તમને આજે આપીશ. તો મિત્રો, શરૂઆત આપણે આજે ફાઇલ મેનુથી કરશું. તો ફાઇલ મેનુ અત્યારે મેં અહીંયા એક ગુજરાતી પેરેગ્રાફ ટાઈપ કરેલો છે, જેના પર આપણે સામાન્ય રીતે દરેક પ્રકારની માહિતીનું પ્રેક્ટિકલ કરી આપશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ફાઇલ મેનુ પર ક્લિક કરતાં જ ઇન્ફો નામનો ઓપ્શન આવે છે, જેની અંદર આપણે પ્રોટેક્ટેડ ડોક્યુમેન્ટ, ઇન્સ્પેક્ટેડ ડોક્યુમેન્ટ અને મેનેજ વર્ઝન. તો બેઝિકલી ઇન્સ્પેક્ટેડ ડોક્યુમેન્ટ્સ મીન્સ કે ડોક્યુમેન્ટની પ્રોપર્ટીઝ આવશે, જેની અંદર એવું કહેવામાં આવશે કે ડોક્યુમેન્ટ કોનું છે, કઈ રીતનું છે, ક્યારે ક્રિએટ થયેલું છે. ટૂંકમાં ડોક્યુમેન્ટની દરેક પ્રકારની માહિતીનો સમાવેશ થશે. અને વર્ઝનની અંદર એવું છે કે તમે જે ડોક્યુમેન્ટ બનાવો છો કયા વર્ઝનની અંદર બનશે, તમે કયા વર્ઝનમાં સેવ કરવા માગો છો અને કેવી રીતના તેનો ઉપયોગ કરવા માગો છો. પ્રોટેક્ટેડ ડોક્યુમેન્ટની અંદર તમે પ્રોટેક્ટ કરી શકશો, માર્ક એઝ અ ફાઇનલ, ઇન્ક્રિપ્ટ વિથ પાસવર્ડ. તમારા પાસવર્ડ સાથે કોઈ બી તમારે ઇન્સ્ક્રિપ્શન કરવું હોય તો આમાં તમારા ડોક્યુમેન્ટને તમારે સિક્યોર રાખવું હોય તો તમે સિક્યોર રાખી શકો છો કોઈ બી પાસવર્ડ સાથે. આ ફેસિલિટી માત્ર અત્યારે હાલ પૂરતી માઇક્રોસોફ્ટ ઓફિસ 2013ની અંદર આપણે ઓફિસ 3065ની અંદર જોવા મળે છે. ઇન્ફો તમને બાદમાં શીખવીશ. સ્ટાર્ટિંગ કરશું આપણે ન્યૂ ઓપન સેવ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે ડોક્યુમેન્ટ અત્યારે ક્રિએટ કર્યું છે તે આપણે સેવ નથી કર્યું. તો મિત્રો આપણને ખ્યાલ કેમ આવશે કે સેવ નથી કર્યું, કે એ ડોક્યુમેન્ટ ઉપર હંમેશા આવી રીતે લખ્યું છે ડોક્યુમેન્ટ 1 વર્ડ. હા, પણ એવો સવાલ પણ તમારા મનમાં ઉદ્ભવે કે આપણે તો ડોક્યુમેન્ટ 1 નામે પણ સેવ કરેલું હોય તો એની માટે સિમ્પલ લોજિક છે. ફાઇલ મેનુમાં જઈને સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું. જેવું સેવ બટન પર ક્લિક કરશો એટલે બાજુમાં તમને ઓપ્શન દેખાડશે કોમ્પ્યુટર પર ડબલ ક્લિક કરશો એટલે એક ડાયલોગ બોક્સ ઓપન થશે. સેવ એઝ વાળું ડાયલોગ બોક્સ હશે. એ ડાયલોગ બોક્સને તમે તમારા મનગમતા સ્થાને તમે એને સેવ કરી શકશો. સેવ કરવા માટે તમારે વિન્ડોઝ કોઈ બી ડ્રાઈવમાં આપણે સેવ રાખી શકીએ છીએ. હાલ હું ડેસ્કટોપ પર ક્લિક કરીને આ ફાઇલને સેવ કરું છું. સાંભળવાની શક્યતાના કારણો નામ એની બદલે હું ફર્સ્ટ પ્રેક્ટિસના નામે એને સેવ કરીશ. સેવ આપી દઈશ એટલે તે ફાઇલ સેવ થઈ ગઈ છે. પણ એ કેમ ખ્યાલ આવે તો જો મેં ફર્સ્ટ પ્રેક્ટિસ જે નામ આપ્યું હતું તે માથે ટાઇટલ બાર ઉપર આવી. ઇટ મીન્સ કે આ ફાઇલનું નામ અત્યારે ફર્સ્ટ પ્રેક્ટિસ છે. તો હવે આપણે સેવ કરતાં આપણને આવી ગયું કે સેવ કરવું હોય તેની માટે ફાઇલ મેનુમાં જઈને સેવ ઓપ્શન ઉપર જશું તો જશે સેવ થશે. બીજી વાર નહીં દેખાડું કારણ કે ઓલરેડી એકવાર સેવ થઈ ગયેલું છે. બીજો ઓપ્શન આપણને અહીંયા પણ આપેલો છે સેવ ફ્લોપી ડિસ્ક જેવો ઓપ્શન છે. ફ્લોપી ડિસ્ક જેવો ઓપ્શન છે જે તમારે યાદ રાખવો જરૂરી છે. માની લો કે ક્યારેક એવું આપણી સાથે બને કે આપણે ન વાંચી શકતા હોઈએ તો સિમ્બોલ દ્વારા આપણે યાદ રાખી શકીએ. તો એની પર ક્લિક કરતાં તો પણ સેવ થઈ જશે. બીજી રીત છે કંટ્રોલ એસ કરશો બીજી ફાઇલ આપણે ક્રિએટ કરીએ. ફર્સ્ટ રીત તો તમે જોઈ લીધી. સેકન્ડ રીત આપણે જોઈએ કે જેમાં ફાઇલને સેવ કરવા માટે સેકન્ડ મેથડ છે, એની શોર્ટકટ કી છે. હું કોઈ બી વસ્તુ લખી નાખું છું અત્યારે XYZ. આ ફાઇલને મારે સેવ કરવી છે તો તમે કીબોર્ડ દ્વારા કંટ્રોલ+S પ્રેસ કરશો તો પણ એક ડાયલોગ બોક્સ ઓપન થશે, જેના દ્વારા માય કોમ્પ્યુટર જેવું સિમ્બોલ દેખાશે. એમાં પણ તમે ડબલ ક્લિક કરશો એટલે આપણને ડાયલોગ બોક્સ સેવ એઝનું ડાયલોગ બોક્સ ઓપન થશે. તેમાં તમે જે પણ જગ્યાએ તમે સેવ કરવા માગતા હોય ત્યાં સેવ કરી શકો છો. જે બીજી ફાઇલ આપણે જે બનાવી હતી સેકન્ડ રીત મેથડથી કંટ્રોલ+S કર્યું જેનાથી સેવ થઈ ગયું XYZ કંટ્રોલ નામે ફાઇલ સેવ થઈ છે.
તો મિત્રો આ હતી ફાઇલ સેવ કરવાની મેથડ. હવે આપણે શીખવાનું છે ફાઇલ જ્યારે સેવ કરી દીધી, માની લો કે ફાઇલ આપણી બની ગઈ છે, સેવ કરી દીધી વ્યવસ્થિત રીતે, પછી એક બેથી રહીને આપણે એ જ વર્ક એ જ ફાઇલ ફરીવાર ઓપન કરવાની છે વર્ડની અંદર. તો તમે બે રીત કરશો, ક્યાંક કદાચ અથવા તો આપણને ખ્યાલ છે કે ફાઇલ આ જગ્યાએ પડી છે, ત્યાં જઈને તમે ડબલ ક્લિક કરશો તો ઓપન થઈ જશે ફાઇલ. અથવા તમે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરશો, માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરશો અને માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરીને તેની અંદર તમે ચેક કરશો બ્લેન્ક ડોક્યુમેન્ટમાં જઈને, તેની અંદરથી પણ તમે ઓપન કરી શકો છો. એની માટે પણ મેથડ છે. ઓપન નામનું ટેબ આપેલું છે, બટન આપેલું છે, તેની ઉપર ક્લિક કરશો એટલે ઓપન માટે પણ તમને અલગથી ડાયલોગ બોક્સ બાજુમાં આવી જશે. જ્યાં માય કોમ્પ્યુટર ડબલ ક્લિક કરશો એટલે જે પાથમાં જે જગ્યાએ તમે જે પહેલાં ફાઇલ બનાવી હતી, સેવ હતી, આપણે ડેસ્કટોપ પર સેવ કરી હતી, તો એ જ ફાઇલ આપણને ડેસ્કટોપ પરથી મળી જશે. XYZ અથવા પ્રેક્ટિસ 1 ઉપર ક્લિક કરીને ઓપન ઉપર ક્લિક કરશું એટલે જ ફાઇલ આપણને ફરીવાર અહીંયા જોવા મળી જશે. તો આ હતું ઓપન. હવે આ જ ફાઇલ છે જેની બીજી કોપી અથવા બીજી જગ્યાએ મારે સેવ કરવી છે, તો એની માટે શું કરશું? એની માટે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ફાઇલ મેનુમાં જઈને સેવ એઝ ઓપ્શન આપેલું છે. સેવ એઝ એટલે આ જ ફાઇલને બીજા નામે તમારે સેવ કરવી હોય તો તે જ રીતે ઓપ્શનમાં જઈને બીજા નામે ફર્સ્ટ છે એની જગ્યાએ સેકન્ડ કરી નાખું છું, સેકન્ડ સેવ આપું છું એટલે ફાઇલનું નામ થઈ ગયું સેકન્ડ પ્રેક્ટિસ. જે ફર્સ્ટ પ્રેક્ટિસ નામની જે ફાઇલ હતી એ ફાઇલમાં જ્યાં સુધીના જેટલા ફેરફાર કર્યા હશે તે તેમના તેમ જ રહેશે. ત્યારબાદ આપણે સેવ એઝ કરીએ છીએ તો જે નવી કોપી આપણે સેકન્ડ પ્રેક્ટિસ નામે જે સેવ કરી છે એની અંદર જે કોઈ બી ફેરફાર કરીશું એ સેવ થશે. માની લો કે હું અહીંયા શક્ય શબ્દ કાઢી નાખું છું અને સેવ આપી દઉં છું અને આ ફાઇલને બંધ કરી દઉં છું. તો આપણી આગળ હાલ અત્યારે બે ફાઇલ છે, એક સેકન્ડ પ્રેક્ટિસ નામની ફાઇલ છે અને એક ફર્સ્ટ પ્રેક્ટિસ નામની ફાઇલ છે. તો ફર્સ્ટ પ્રેક્ટિસમાં આપણે ક્યાં સુધીનું સેવ કર્યું હતું એની ઉપર ડબલ ક્લિક કરીને ચેક કરશું તો આપણને ખ્યાલ આવશે. જો તેમાં શક્ય શબ્દ આવી ગયેલો છે એટલે શક્ય શબ્દ મેં કાઢ્યા પહેલાં મેં એને સેવ કરી હતી. હવે આ ફાઇલનું બંધ કરી દઉં છું. હવે મેં જે સેકન્ડ સેવ એઝ કર્યું છે ને પછી જે સેકન્ડ પ્રેક્ટિસ જે નામ આપ્યું છે એને જુઓ મિત્રો, તેમાં જે ફેરફાર કર્યા છે એ પછીનું સેવ થયું છે. તો સેવ એઝની અંદર બીજી કોપી ક્રિએટ કરવા માટે આપણે સેવ એઝનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે આપણે દરેક વસ્તુ બનાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે પ્રિન્ટ નામનો ઓપ્શન છે જેના દ્વારા આપણા ડોક્યુમેન્ટને આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ. જેમાં આપણને દેખાડવામાં આવશે કે આપણે કોઈ પ્રિન્ટર સાથે જ્યારે એટેચ થઈશું ત્યારે આપણા પેજ જે પ્રિન્ટ થઈને આવશે એ કેવું આવશે, કઈ રીતનું આવશે, એનું સેટિંગ પણ આની અંદર જ કરવામાં આવે છે. તો પ્રિન્ટમાં બેઝિકલી પ્રિન્ટ નામનો ઓપ્શન આપેલો છે. કેટલી કોપી કાઢવી છે, માની લો બેઝિકલી એવી વસ્તુ હોય છે કે જ્યારે તમે કોઈ પીસી કે સીપીયુ સાથે તમે જ્યારે પ્રિન્ટર એટેચ કરેલું હોય પ્રિન્ટ પ્રેક્ટિકલી કાઢો ત્યાં સિવાય તમને કોઈ કન્સેપ્ટ ક્લિયર થશે નહીં. માત્ર તમારી માહિતી માટે અત્યારનું તમને જણાવી આપું છું કે પ્રિન્ટ કાઢવા માટે બેઝિક સ્ટ્રક્ચર શું છે, પ્રિન્ટ કેવી રીતે આપવી. તો કેટલી કોપીઝ તમારે કાઢવી છે, માની લો કે 5 કોપીઝ કાઢવી છે તો 5. અહીંયા પ્રિન્ટર ઇટ મીન્સ કે તમારા કોમ્પ્યુટરમાં જેટલા પ્રિન્ટર જોડાયેલા છે એમાંથી કયું પ્રિન્ટરનામાંથી તમે પ્રિન્ટ કાઢવા માગો છો એ પ્રિન્ટર બાય ડિફોલ્ટ આમાં સેટ હોય અથવા તો તમે સિલેક્ટ કરીને પણ પ્રિન્ટ કાઢી શકો છો. હાલ અત્યારે હું ફોક્સિટ રીડર પ્રિન્ટર તરીકેનો ઉપયોગ કરીશ. ત્યારબાદ ઓલ પેજીસ, તમારે બધા પેજની પ્રિન્ટ કાઢવી છે. એક જે પેજ ઉપર તમે છો એ પેજની બી પ્રિન્ટ કાઢવી છે. પ્રિન્ટ કરંટ પેજ, ઓલ પેજીસ ઇટ મીન્સ કે આ જે ડોક્યુમેન્ટ આપણે સેકન્ડ પ્રેક્ટિસનું જે ડોક્યુમેન્ટ બનાવ્યું છે એમાં જેટલા પેજીસ છે એ બધાની જ પ્રિન્ટ નીકળશે. પ્રિન્ટ કરંટ પેજીસ ઇટ મીન્સ કે તમે જે પેજમાં અત્યારે છો હાલમાં એ પેજની જ પ્રિન્ટ નીકળશે. અને કસ્ટમ પ્રિન્ટ ઇટ મીન્સ ઓટોમેટિકલી જો કર્સર અહીંયા આવી જશે. કસ્ટમ પ્રિન્ટ્સમાં તમારે કયા પેજની કાઢવી છે, માની લો કે તમે 10 પેજ બનાવેલા છે તો એમાંથી તમે 4 નંબરના પેજની જ પ્રિન્ટ કાઢવા માગો છો તો 4 નંબર અહીં લખવાનું એટલે તમારે ઓનલી ફોર 4 નંબરના પેજની જ પ્રિન્ટ નીકળશે. પછી માની લો કે તમારે ઓડ ઇવન કાઢવા હોય તો હું લખીશ 1 અલ્પવિરામ
3 અલ્પવિરામ 5 અલ્પવિરામ 7 અલ્પવિરામ 9, તો આટલા પેજની જ પ્રિન્ટ નીકળશે. તો આવી રીતે અલ્પવિરામ કરતું જવાનું અને અલ્પવિરામ કરતા જાઓ, અને તમારે પ્રિન્ટ આપવી હોય તો પણ તમે આપી શકો છો આ જ રીતે. અને માની લો કે તમારે 1 થી 25 પ્રિન્ટ કાઢવી છે અને એક 19 નંબરનું પેજ કાઢવું છે, તો આ પ્રિન્ટ પોસિબલ નથી. કાં તો તમે 1 થી 19 રાખો અને 25 તમે એમ કહો કે 25 નંબરનું પેજ કાઢવું છે, પછી એની પાછળ સુધીના ઇન્ક્રીમેન્ટ થાય પણ ડિક્રીમેન્ટ કરીને તમે કોઈ નંબર લખી શકો નહીં. 14 નંબરનું પેજનું પ્રિન્ટ કાઢી શકો નહીં પાછળથી. એટલે માત્ર આ રીતે જ તમે પ્રિન્ટ કાઢી શકશો. પ્રિન્ટ ઓન સાઈડ, તમારે પ્રિન્ટ બોથ સાઈડ એટલે બંને સાઈડ કાઢવી છે કે વન સાઈડ કાઢવી છે. જો બોથ સાઈડ કાઢવી હોય તો તમારે મેન્યુઅલ પ્રિન્ટ બોથ સાઈડમાં જવાનું, એટલે દરેક પેજ સિંગલ સાઈડ જ નીકળશે, દરેક સાઈડ નીકળશે. એની પ્રિન્ટ વન સાઈડ આપશો એટલે વન સાઈડ નીકળશે, બોથ સાઈડ કરશો એટલે બંને સાઈડ પ્રિન્ટ માટેનું મેન્યુઅલી સેટ કરશે. જે આ ફેસિલિટી ઓનલી ફોર ઓફિસ 2013 પછીના વર્ઝનમાં દરેકમાં આપવામાં આવી છે. કોલેટેડ, માની લો કે તમારે 10 સેટ કરવાના છે, 3 પેજ છે અને 10 સેટ કરવાના છે, તો દરેક પેજને સેટ થઈને જ બહાર આવે. 1 2 3 1 2 3 1 2 3 એવી રીતે સેટ થઈને જ તમારે બહાર કાઢવા હોય, 10 સેટ થઈને જ કટાવવા હોય, તો હંમેશા કોલેટેડ ઉપર જ ટિક માર્ક રાખવી. અને તમારે માની લો કે એવી રીતની પ્રિન્ટ જોઈતી કે પહેલી 10 પેજ મારે એક સરખા જોઈએ છે, પછી બીજા બે નંબરનું પેજ છે એને એક સરખી પ્રિન્ટ જોઈએ છે, એવું કરવું હોય ત્યારે અનકોલેટનો ઉપયોગ થાય છે. પછી મહત્ત્વની વાત છે મિત્રો, આ એક મહત્ત્વની વાત એ છે કે આ શીખવા જેવી વસ્તુ છે, પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ ઓરિએન્ટેશન. પોર્ટ્રેટ એટલે ઊભું પેજ થશે અને લેન્ડસ્કેપ ઓરિએન્ટેશન એટલે થશે આડું પેજ. તમારે કોઈ બી લખાણને પેજને જે રીતે સેટિંગ કરીને કાઢવું હોય પ્રિન્ટ, એ રીતે તમે કાઢી શકો છો. માની લો કે તમે કોઈ સિમ્પલ કોઈ લખાણ કે કોઈ પત્રક બનાવવા માગતા હોય આડું ટેબલ કન્ટેન્ટવાળું, તો તમે ઓરિએન્ટેશન લેન્ડસ્કેપ રાખી શકો છો. આનું ઊભું ટેબલ કે કોઈ બી કન્ટેન્ટ બનાવતો હોય તો તમે પોર્ટ્રેટ રાખી શકો છો. ત્યારબાદ આવે છે પેજની સાઇઝ. મિત્રો આ પણ બહુ જ મહત્ત્વની વસ્તુ છે કે તમે જ્યારે કોઈ બી ડોક્યુમેન્ટ બનાવતા હોય ત્યારે તમારું જે પ્રિન્ટર જે સપોર્ટ કરતું હોય એ પ્રમાણેનું પેજ તમે યુઝ કરતા હો છો. મેન્યુઅલી ઓફિશિયલ વર્કની અંદર 2 પ્રકારના પેજ સૌથી વધારે ઉપયોગ થાય છે. એક છે A4 સાઇઝ પેપર, જે 21 સેન્ટીમીટર બાય 29.7 સેન્ટીમીટરનું હોય છે, અને બીજું છે લીગલ, જે 21.9 સેન્ટીમીટર બાય 35/56 સેન્ટીમીટરનું હોય છે, જે લોંગ ડોક્યુમેન્ટ પેજ હોય છે અને લોંગ ટર્મ એની પ્રિન્ટ નીકળતી હોય છે. તો આ 2 વસ્તુને તમે સૌથી વધારે ઓફિશિયલી યુઝ કરતા હોય ને બાય ડિફોલ્ટ A4 પેજ અત્યારે આપેલું હોય છે. આ આપણું પ્રિન્ટ પ્રિવ્યૂ છે, જેના દ્વારા આપણે પ્રિન્ટ ચેક કરી શકીએ છીએ કે કેવી પેજની પ્રિન્ટ આવશે. ત્યારબાદ છે નોર્મલ માર્જિન્સ. માર્જિન્સ ઇટ મીન્સ કે ક્યારે આપણે ચેક કરતા હોઈએ કે આ બાજુ થોડીક વધારે પેજમાં જગ્યા છે, લખાણથી ઉપરથી વધારે જગ્યા છે, સાઈડમાંથી લેફ્ટ રાઈટ બંને બાજુથી જગ્યા છે, નીચેથી વધારે જગ્યા છે, તો એ બાય ડિફોલ્ટ હોય છે. અથવા તમારે ઓછી પણ કરવી હોય તો ઓછી પણ કરી શકો છો. જે આપણને માઇક્રોસોફ્ટ ઓફિસ દ્વારા અમુક તૈયાર આપેલા છે, અને અમુક આપણે જાતે પણ કસ્ટમ માર્જિન, જેને માર્જિન તરીકે સેટ કરવામાં આવે છે, જેને માર્જિન તરીકે ઓળખવામાં આવે છે, ને જેમાં આપણે માર્જિન સેટ કરીએ છીએ. તો આપણે હાલમાં જે જોયું કે આમાં નોર્મલ આપેલું છે, જેમાં 2 ટોપ એટલે ઉપરની સાઈડ ટોપમાંથી એનું માર્જિન છે 2.54 સેન્ટીમીટર, લેફ્ટ એટલે ડાબી બાજુથી એની જગ્યા છોડેલી છે 2.54, ટૂંકમાં ચારે બાજુથી 2.54ની જગ્યા છોડી. પછી જે બીજું છે નેરો, તો નેરોનું કરો તો નેરોનું જે સેટિંગ છે ઓટોમેટિકલી નેરો માર્જિન લઈ લેશે. જો 1.27 સેન્ટીમીટરનું લઈ લીધું. ત્યારબાદ મોડરેટ છે, એટલે મોડરેટ દરેક માર્જિનનું અલગ અલગ રીતે સેટિંગ થાય છે. પછી મિરર્ડ છે, એટલે સામાસામીનું જેનું બંનેનું હોય મિરર્ડ કરી નાખો એટલે શું થશે કે જ્યારે કોઈ બુકલેટ પ્રિન્ટિંગ કરવાની હોય ત્યારે બંને બાજુથી એક સરખું માર્જિન સેટ થાય, એની માટેનું મિરરનો ઉપયોગ કરવામાં આવે છે. અને પછી છે કસ્ટમ. તમે નોર્મલ કરી નાખો, અને નોર્મલ કરીને હંમેશા કસ્ટમ માર્જિનમાં જશો એટલે પેજ સેટઅપ નામનું એક ઓપ્શન ખુલશે, જેની અંદર માની લો કે ટોપમાં તમારે 1 રાખવું છે, તમે 1 રાખી શકો,
પછી તમારે બોટમ એટલે નીચેની બાજુ, બોટમ એટલે આ નીચેની બાજુ છે, એનું તમે 1 રાખવું છે તો 1 રાખી શકશો. જે કંઈ સેટિંગ તમે કરશો એ સેટિંગ ઓટોમેટિકલી નીચે તમને આ પ્રિવ્યુની અંદર પણ જોવા મળશે. પછી 2.54 છે લેફ્ટ સાઈડના, તમે 3 કરી શકો અને તમે 2 કરી શકો. તો દરેક વસ્તુ આપણને પ્રિવ્યુમાં અહીંયા જોવા મળશે. ગટર માર્જિન છે, જ્યારે આપણે કોઈ બુકલેટ બનાવતા હોઈએ એ બુકલેટની અંદર જ્યારે આપણે બાઇડિંગ કરાવવાનું હોય અને બાઇડિંગ માટે લેફ્ટ સાઈડમાં જે જગ્યા છોડતા હોઈએ જેને આપણે ગટર માર્જિન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યારબાદ ગટર પોઝિશન તમારે ક્યાં રાખવી છે? ઉપરની સાઈડ રાખવી છે. માની લો કે બિલ બુક કે એવું કોઈ વસ્તુ બનાવતા હોય તો માની લો કે બિલ આપણે ઉપરથી પેજ ખોલતા હોઈએ છીએ, એવું રાખવું હોય તો એની માટે ટોપમાં જવાનું, ઉપરની સાઈડથી રાખવું હોય, લેફ્ટમાંથી રાખવું હોય તો લેફ્ટમાં રાખવાનું. તો આ 2 વસ્તુ છે. ઓરિએન્ટેશન આપણે પહેલાં પણ જોઈ લીધું, પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ બંને પ્રકારના અલગ અલગ ઓરિએન્ટેશન હોય છે. મલ્ટિપલ પેજીસ, તમારે પેજને મિરર માર્જિન એટલે બુકલેટ ટાઈપ છાપવા હોય તો પણ કરી શકો છો. 2 પેજ પર શીટ એટલે એક પેજની અંદર તમારે 2 પેજ કરવા હોય તો પણ કરી શકો છો. અને બુક એક ઓલાની અંદર 2 કરવા હોય તો કરી શકો છો. ત્યારબાદ તમને ઓપ્શન પૂછવામાં આવશે ધીસ પોઈન્ટ ફોરવર્ડ. ઇટ મીન્સ કે આ જે પેજ તમે કર્યું છે એને પછીના પેજથી તમારે એનો ફેરફાર કરવો છે તો એની માટે તમારે ધીસ પોઈન્ટ ફોરવર્ડ કરવાનું. અને વોલ્વ ડોક્યુમેન્ટ કરી નાખશો એટલે આખા જ ડોક્યુમેન્ટ એટલે કે જે આખા ડોક્યુમેન્ટમાં તમે જેટલા પેજ કે જે કાંઈ ડોક્યુમેન્ટેશન કર્યું છે એ બધાની અંદર એનો ફેરફાર થઈ જશે. તો એટલા કર્યા બાદ ઓકે આપશો એટલે એના સેટિંગ લઈ લઈશું. આ જે અત્યારે સેટિંગ જે થઈ ગયું છે એ આપણે કસ્ટમ અહીંયા લખાણી પણ આવી જશે, જુઓ લાસ્ટ કસ્ટમ માર્જિન સેટિંગ. તો આ એ પેજનું સેટિંગ થઈ ગયું છે. કસ્ટમ માર્જિનમાં જઈને આપણે એ બધી જ વસ્તુ કાઢી શકીએ છીએ. નોર્મલ કરી દઈએ, પોર્ટ્રેટ કરી દઈએ, આપને જે ગમતું હોય તે કરી નાખો. અહીંયા સેટ એઝ અ ડિફોલ્ટ કરી નાખશો એટલે એના જે કોઈ બી બાય ડિફોલ્ટ એના ઓલા હશે તે સેટ થઈ જશે. એના માપ કે માર્જિન જે કાંઈ હશે બાય ડિફોલ્ટ સેટ થઈ જશે. એટલું આપીને અહીંયા અત્યારે 0 કરી નાખું છું, લેફ્ટ સાઈડ રહેવા દઉં છું ને ઓકે આપી દઉં છું. તો આ એટલું આપણું બેઝિક સ્ટ્રક્ચર હતું. ત્યારબાદ તમારે બાય ડિફોલ્ટ એક શીટની અંદર 2 પેજ લેવા છે, 4 પેજ લેવા છે તો તમે ડાયરેક્ટલી અહીંથી કરી શકશો. એક 16 પેજ લેવા છે તો પણ તમે લઈ શકશો. બીજી વસ્તુ, અહીંયા આપણે પેજ સેટઅપ નામનો અલગથી ઓપ્શન આપ્યો છે. જે વસ્તુ આપણે અહીંયાથી ઓપન કરી હતી એ જ વસ્તુ તમે અહીંયાથી પણ ઓપન કરી શકશો. એટલે બંને જગ્યાએ આપણને ઓપ્શન અલગ અલગ આપેલા છે. અહીંયા આપણને દેખાડશે આપણા કેટલા પેજીસ છે, કેટલા પેજીસ નથી. તો મિત્રો આ હતું આપણું બેઝિક માહિતી માઇક્રોસોફ્ટ વર્ડની. ત્યારબાદ શેર, એક્સપોર્ટ, ક્લોઝ. એક્સપોર્ટની અંદર તમે એક માહિતી કરી શકશો કે એક્સપોર્ટથી તમે કોઈ બી ડોક્યુમેન્ટને ડાયરેક્ટ પીડીએફની અંદર તમે કન્વર્ટ કરી શકશો, જેના કારણે તમે તમારું ડોક્યુમેન્ટ સેફ રાખી શકશો. અથવા તમારા ડોક્યુમેન્ટમાં જો કોઈ એવા ફોન્ટ કે એવી સ્ટાઇલ હોય જે બીજા કોમ્પ્યુટરમાં ઓપન ન થતી હોય, જ્યાં કોમ્પ્યુટરમાં ફોન્ટ અવેલેબલ ન હોય, તો એ પ્રોબ્લેમથી તમને છુટકારો મળી શકશે જો તમે એક્સપોર્ટ કરીને ફાઇલને તમે અલગ ફોર્મેટમાં તમે મૂકવા માગતા હોય તો એની માટે. તો એ જે મેં સેકન્ડ પ્રેક્ટિસ નામની જે ફાઇલ બનાવી છે એ જ ફાઇલને હું ડેસ્કટોપ ઉપર સેકન્ડ પ્રેક્ટિસ પણ સેવ એઝ અ ટાઈપ એટલે કેવા ટાઈપની ફાઇલ બનશે, કયા એક્સટેન્શનની હશે, તો એનું નામ હશે પીડીએફ. તો જેવું પબ્લિશ ઉપર ક્લિક કરીશ એટલે તે ફાઇલ મારી પીડીએફ તરીકે પબ્લિશ થઈ જશે અને ફાઇલ ઓપન પણ થશે. સેવ આપીશ. જે ફાઇલ મેં ક્રિએટ કરી હતી જો મિત્રો તે જ ફાઇલ આપણને સેકન્ડ પ્રેક્ટિસ પીડીએફ તરીકે ફાઇલ કન્વર્ટ થઈને આપણને મળી ગઈ છે. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ વેરી મચ. વિડીયો નિહાળવા માટે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. થેન્ક યુ વેરી મચ.